બેન તો કરે હો એવા મારે હું વેડિયો. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જઈએ છીએ જાનમાં, કેમ કે કોટડા મારા ભાઈના લગ્ન છે તો જવાનું છે આપણે જાનમાં. કાલે જાન આવેલી હતી તો કાલે આપણે ગયેલા નહોતા, આજ જાનમાં જવાનું છે. તો તમે ખાસ કરીને બ્લોગમાં બનાવી દેજો, મજા આવશે. અને શું કહેવાય કે જઈએ પહેલાં કોટડા. જો સાહેબ મને કેટલા વાગે જાનમાં લઈ જઈએ તમને કહી દો. 12 વાગ્યા પછી એના જઈએ છીએ. ઉભી રહો કેટલા વાગે આવીએ તમને કહી દો. 11:56 છે, 12 વાગ્યા પછી નથી. તો એ કહેતા હા કે 12 વાગી જાય એમ મને કહેતા હા, પણ કાંઈ નહીં, હાલો 12 વાગે હાલો ને, 12 વાગે પહોંચીએ તો ને હજી 12 વાગે સાંજમાં જઈએ. બોલો એવા છે. 1 વાગે પગવાન છે, 1 વાગે પગવાન છે ડાયરેક્ટ જમણવારમાં. તમારે શું કેવું છે ગાઈસ? ડાયરેક્ટ ખાવા જ જઈએ. તો તમારે ના ડિસ્કો કરવો નથી તો પછી જાવું વેલા શું લેવા? હા એ વાત છોકરાની પથારી કરવા. હાલો આપણે જતા આવીએ, કેમ કે આપણે ઘરે લગ્ન હતા એટલે આપણે વહેલા ત્યાં નહોતા અને કાલમાં નહોતા ગયા. તો આજ છે ને બકાડ અમે છે ને ઠાક્યા યાર, હાવ ઠાકી જાય. ખુદના ઘરે તો લગ્ન જેને છે જેને કર્યા એને ખબર હોય બધાને કે બધા ડૂક્યા અમને. હું તો કેમેરામાં આવતો નથી, ખોટો બોલું છું. બાકી બીજું કઈ છે ફેમિલી. અમારે છે ને કેવો ગણતરી હતી ખબર છે? મારી ખુદની કેવી ગણતરી હતી કે આપણે લગ્નની કેસેટ કેમ બનાવીને આપણે ટીવીમાં જોઈએ એવી રીતે મેં કીધું હું એડિટ કરું અને એવી રીતે મેકું એમ. પણ ખુદના ઘરે યાર કામ હોય અને એવી રીતનું એડિટ કરવા રહેતો તો 2-3 દિવસ સુધી એક બ્લોગ જ મારો ન આવે. એનું કારણ એ છે કે કામ કરવું, ઉતારવું કે એડિટ કરવું એવું બધું થતું હોય ને એના માટે આપણે 4-5-6 વિડીયો જ બનાવીને મેકી દીધા. મેં કીધું લગ્નની કેસેટની ગોળે નથી કરવું, પણ આમને મેકતા થાય નાના બેગ રાખી તો તમને કોઈને આળા ન સડે અને મજા આવજો. અને હવે તો છે ને ફેમિલી બ્લોગ દરરોજના માટે કેમ આવતા એવી રીતે આવશે. લાગશે વાર પણ આવશે તો કન્ટિન્યુ મજા જ થઈ જઈ છે. ફટાફટ કોટડા જાન મારા હાળાને જાન છે એટલે આજમાં જવું પડે યાર. બાકાથી કે ડિસ્કો કરવાનો નથી, ડિસ્કો કરવાનો ફેર નથી એટલે ના કરવાનો. બાકી તમે એમ કહેવો કે ડિસ્કો કેમ નથી કરવું, આવું ના પાડો. પણ દરેક કંઈક ફેર તો હોય ને, ટાટિયાના હાથને ઊંચું થતું નથી. ગઈ હજી વાર ફોન પીકડો કળીને કટકા. તમે પહોંચી જશે પૂસા કોટડા જાન, તમને બતાવો હમણાં મજા આવશે જોવાની. તો ગાઈસ આઈસરમાં ડીજે છે, બહુ બાટી ધબધબાટી જાય છે જોવો. હાલો આને તો હવે હમણાં નહીં ડીજે વાગે હમણાં હા. દુકાન ઉભા રહ્યા સોડા પીવા, મગ દાળ લીધી કેવા લાટું પણ ટંટણીઓ ખાતો ને હાલે ખાઈ જા. અને આવડા નામ જોવા ખાઈ ગરમી કે ધ્રુવિસા ડિસ્કો કરે ને એમથી ડિસ્કો કરે. આવડા ચશ્મા પહેરવાની તૈયારી કરે કે સોડા પીવી ખબર નથી. એવું છે પાકો હાલમાં ગાઈસ તરીકો બહુ છે. મને આમ તો ઊભા ઓહો જો જવા ગાઈસ કેમ પણ ડિસ્કો શરૂ કર્યો કે કહેવાલે ગરમી આમ જો આ માથા કરે આમ જો ગરમી ઓહો એ આ હી થોડે બે બેન તો કરે હો એવા મારે હમ જો હું વેડિયો ઉતારું ને તેને શરમ લાગે. બોલો ડિસ્કો કરે જઈ આવ આવડી જો ગાઈસ એ સતી હમ નહીં तोड़ेंगे ये अगर तेरा साथ ना लेने ये गाड़ी मजा आई. बोलो तो फैमिली हम केवल नाच ने अजन ने दर रही बोलो એટલી મજા આવી. નેન્સી મેક દે બેટો, નેન્સી મેક દે. आज करे के डिस्को करे અહીંયા ધ્રુવિશાની મંડાણા તો અહીંયા તો બબલું હતા એટલે મૂડમાં આવી જાય. બાકી આ એમને બેસ્ટ કરે જો
હું ખાવા મળી એમ ભૂખી છે એવાલે નો ખાધું હું ખાઈ દઉં બોલ અને આવડા છે ને આમ જો તમે બધે અહીંયા વૈયા ત્યાં વૈયા આપણે ત્યાં વૈયા વાળી જગ્યામાં વાહરો દેખાય નામ શું જાનમાં આમ તો યાર ટ્રાફિક હતી અને પછી ફોન એક્સરીએ છે નહીં તે વડલામાં હોય એવામાં છે ને થોડીક મજા આવે ને એમ કા એમાં દેખે ઓકે ચાલો તો માતાજીના રહોડે બેઠા મતલબમાં એની જેમ તો ગાઈસ તમે જોઈ શકતા છો છે ને ગરમી થતી ને ફરફદડી ફરવાનું શરૂ કર્યું મારા હાળીએ તો ગાઈસ બસ હા એની ચેનલમાં ગાઈસ આમાં વિડીયો ઉતારો મસ્ત જોવા જવાની છૂટી કા બરાબર ને વાહ નહીં કહી દે કહી દો નંદની બ્લોક કોટડા ઓકે મસ્ત હે ગાઈસ નામ અમે જગ્યામાં બેઠા ને હવે ભાગ્યા છીએ ત્યાં જઈ ખબર છે જમવા કેમ કે યાર ભૂખ લાગે ને પછી સમય થઈ ગયો જમવાનો તો જમી આવી ફટાફટ અને આવડા આવે તેવા થયો જલ્દી થોડે રાખો સાંભળશે નહીં કોઈનું કાંઈ તો ચાલો આપણે જલ્દી ફટાફટ જઈ ગઈ જમવા ગાઈસ જઈ રહ્યા છીએ હવે અંદર આપણે માંડવે પૂગી ગયા કાજલભાઈ બેસી ગયા થોડી છે નિરાય સારું છે ને વરસાદ સારું છે ને વાહ સરસ ગાઈસ બધી જાનવડીઓ આમ જુઓ લે નેન્સી જો બાંધે જોયું ગાઈસ ગમે ત્યારે એનું કામ જેવું જ હોય યાર બાંધવાનું શરૂ જ હોય બાકી અહીંયા વરસાદ હશે અને ઘડીક બે છે જમવા આવી જાય જમવામાં છે ને આમ જુઓ ઓ માય ગોડ આમાં ઘણું બધી વેરાયટી છે ઘણા બધા જમ્યા છે હાલો ઓકે આમ બોલો આમ નો વયો રહે બરોબર આવડા તો બધા જોઈ ગયા જમવા જુઓ ભૂંગળા ખાઈ છોકરા લે બટેટા ને ભૂંગળા હાસું છે જો મજાકની વાત નથી ચાલો તો કઈ ફટાફટ જમી લઈએ જમવામાં સારું છે ચાલો જમી લઈએ જમી લઈ અમે જમી લીધા અને જમીન છે ને ઘર બાજુ ગઈ ગયા આમ જુઓ મેં કેટલું બધું લીધું છોકરીઓ કોણ કઈ ભૂખ લાગે એમ નેન્સી બોલો નેન્સી એમ કે ભૂખ લાગે એમ હું કરું આમ થાકી જઈ મારા વાલા અને બોલેરો આવે મારે ઊભું રહેવું જોઈએ અને આમાં છે ને મોટરું લીધું તો એક લેઝર બત્તી લીધી મેં મારી હાટું મસ્ત મળી મસ્ત બાકી તો હવે હે જાય છે આમ ઘરે જઈ અને એ તડકો મારા વાલા ઓ બાપા હારું છું અમારી જાન ખુદની હતી ને મારા ભાઈના છોકરાને તે એટલો તડકો નહોતો નક્કર તો યાર તે તો પંદુડી નીકળી જાત પણ હતો પણ એટલો બધો નહીં આજમાં બહુ છે હા મજાક ના દે સિરિયસલી બહુ છે યાર હા ઉપર લીધો બસ હું તમને દેખાડું એક સેકન્ડ સહી ઉઘાડા માથે આટા મારા ગામમાં એમ કહું તો એનું ગામ હોય તે હવે નથી એનું પહેલા હતું હાલ વટ માથા પર વટ માથા પર નથી ત્યાં કડક ખાડી છે બાંધી દે નાડે કરી હાલ ઉતરે હા પડવું ન જાય પડશે એટલે તો લઈ નહીં જાય પડી જાય એને એકલી આવા તો ના હોટા વાળી ન થાય હું કેવું કહીશ એ બાને માથા પર ઓઢાઈ દીધું બાકી આપણે તો ગરમી દેખાતા મારા વાલા મને રગાડા થાય મારો બેટો રગાડા મને ભાગ્યા બોલ ફેમિલી ગાઈસ મેં પહેરી લીધી ચશ્મા કેવી રીતે પહેરીને ખબર છે આમ જોઈએ ને આમ તો એમને દેખાય બધું આમ રાખી તો ચશ્મામાં દેખાય બધું આમ કરવાનું ચશ્મામાં જો આમ કરવાનું એમને બોલો મસ્ત બાકી હું છે આ કાસ પાસે બેઠો હોય જો આપણને ગમે ના મને કાસ મળે ને હાવ કાસ કંઈક સારા કરો સરા એમ નહીં તો હું તમને બીજું કહેતા તમારે ગિફ્ટ દેવાની હા હો હા તો તમે શું ઉતાવળ કરો ભાગો એટલે અમારે દેવાની નથી તમારે દીદાન છે ખાલી અમારી ગિફ્ટ છે ને એ તમારે દીદાન છે લેવા જાવ ને પૈસા દીધા તો નહીં ગાઈસ પૈસા દીધા એમ નહીં ગિફ્ટ લેવા જાવ ને તો હું દઈ દઉં તમારે નથી આવી તો પડી સે પણ ફરવું પડે ને બા ગરમી નું કાર્ય એવું ગોતવી પડે ને અહીંયા છે ને આમ જો ગરમી તો પણ આજ ગજબ નેક્સ્ટ લેવલ ચાલો તો ભાઈ જેવા શું કરું યાર ગિફ્ટ દેવા જાવ તો આળા થોડા પડે એટલે જડીકો હે બોલો ઓહો એટલે આમ જોવો ગાઈસ છે ને જલ્દી જઈએ અમે ગિફ્ટ લેવા બોલો હવે એટલે હું છે ને નંદીને ખાલી ના ઉતારીને વિયો જાય ડાયરેક્ટ ઘરે નાલે પછી હું કાજલ વિયો અમારા ઘરે એવું બધું છે યાર આડા બેઠા જો મજા આવી છે ને પાછા માંડવે પૂગી યાર ગિફ્ટ દેવા આવ્યો બોલો
કેમેરામેન એ કેમેરામેન વાહ ઘોડિયા બેઠા છે ફેરા પર લીધા કંછાર જમી લીધા અને હવે છે ને ગીત દેવાનું શરૂ કરશે પણ હવે અમે જઈએ એના દાંત કાઢો એના દાંત કાઢો તો ગાઈસ એમ છે ને બીજું કાકા દાદા બેન છે યો ત્રણ ભાઈઓ છે ને મારા પપ્પાની હા હા હજી આમાં એક નથી ગા કેવું છે એક રાજકોટ જેલી છે એ આવી નથી અમે કજો બધી બીજી બધી આવી ગઈ ઓકે એક પાછળ છે દાદી મને પાછળ બાકી જુઓ એક અહીંયા છે મને તો બધાય જોઈ આ કસા વાળી છે હું ડાલ વાળી છે દાલ નહીં કહેવાનું તમારે બે વાળી ભલે દયાળ વાળીઓ કહેવાનું દયાળ આવડાવણી કોટલા વાળા દાલ દાલ જ કે દાલ નહીં કહેવાનું દયાળ અમારા ગામનું નામ દયાળ નહીં મારે પછી કોમેન્ટ આવે કે દાલ નથી દયાળ છે એમ કોઈ એવી કોમેન્ટ આવે તમે દાલ દાલ કરો સાચી વાત ને હા તે વાત હાસી છે ઈ કોમેન્ટ કરે વ્યવસ્થિત કરે કે દાદી હે અમારું ગામનું નામ યાર બગાડે માલે આમ જો અમાર ઢીંગલાબેન દાતા બોલો ચાલો તો ગાઈસ હવે પાણી પી લઈને હવે જલ્દી નીકળીએ તો ફેમિલી ગાઈસ તને વેવા ડાયરેક્ટ ખાટલો ગોઈતો ઊંઘે એટલે સડી ઠાકે એટલે લાગે છે ને રોય બાપા ડૂકી એટલે જો ગાઈસ હાવ ફેરને રહ્યો હું કરું કઈ સમજાતું નથી તો પ્લાન કર્યો ઘડી ખુઈ જાઉં પણ પવન નથી હાવ સોડો છે તમે ત્યાં જ મારે આવવાનું લગનમાં જલાતા હું આવ્યો નહીં હું જની મજા આવી ગઈ આમ તો ગાઈસ હું સુઈ ગયો હા હું જાગીને તાર છું ને તો આવડા વીજ જલા હતા પછી મારે કોને યાદ આવું એમ થાય ગાઈસ આમાં એ હુઈને જાગીને તૈયાર થઈ ગયો ને હવે અમે જઈને આવીને હુવાના થાય એવું છે ગાઈસ આમાં કેમ કે હું તો પડે ને મારા કેટલા સોય બહુ તકલીફ પડે આસુ લગ્ન કરવા એટલે આમ કાંઈ નહીં અમે છે ને ખુદના ઘરે લગ્ન હતા ને તો અમે કોઈએ ખુદે કામ જ નથી કર્યું પૈસાથી આપી દીધું એની ઘરે કામ પીરવવાનું બનાવવાનું ખાવાનું બધું મતલબ હોલસેલ વસ્તુ બધી છે ને આપી દીધું અમે બાકી અમારા હાથે કર્યો તો પદોડી નીકળે મારા વાલા તો જેને કર્યો ને ખબર હોય પણ અમે તો આમનું કરી લખ્યું ખબર દાદા કામ આપણે બધું આપી દીધું પૈસા ઉપર એમ પૈસા પર આપી દીધું નકર તો ભીં પડે કહીશ કેટલા લગન છે ખબર કેટલા લાખ નથી 7 લાખ ને 6 લાખના તો 6 લાખ રૂપિયા નાખ્યા છે એમ તો પછી કોને ખબર હવે એટલું તો 6 લાખની તો વાત છે 6 લાખની તો ખબર છે મને હતી હા એમ પછી ખબર નહીં કાંઈ વધારે કેટલા લાખના લગ્ન છે આપણને શું ખબર હોય કાંઈ નહીં નહીં વાવડે નહીં નહીં આપણે ચાલ જમી લેવા નહીં એટલે અહીંયા નહીં આપડા લઈ ઓલા કોટડા નહીં આપણે આમ ટાકી બોલો ફેમિલી આપણે છે ને હોઈ જા કોઈને જાગ્યા પછી ને દરિયામાં જા દરિયામાં પાછા વી આવ્યા અને અત્યારે વાળું કરવા બધા બેસી જશે અને ખાવામાં શું છે આજમાં ખબર છે તમને દેખાડો ગઈ શું છે ખાવા એમ આમ જો કેરી અને એ હતી ઘરના આંબાની અને પછી આ છે રસ અને આ પૂરી આ રસ ને પૂરી તાલે એવું ખબર છે લાલજીભાઈના ઘરે લાવ્યું મેં કીધું મારા વાલા એક પૂરી છે તો પછી આપણી ઓર્ગેનિક ઘરની કેરી મોળોની આ રસ મોવાનો ખાવો વેસાતો લાવેલો હોય એની કરતાં મેં કીધું આપણી કેરી ન ખાઈ તો એક મારી બેટી ધોળી નીકળી અને એક નીકળી લાલ બળે તો બધી અલગ અલગ આંબાની હોય કે એટલે એવું છે નાવડા બધા તો બેસી ગયેલા છે જમવા તો ફટાફટ જમી લઈ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જણાવજો અને જો આજે નાનો છે કે મોટો એ ખબર નથી મીડિયમ હશે ને તો પૂરો થઈ જાય મીડિયમ નહીં હોય તો પાછો લાંબો થયો આપણો બ્લોગ પાછો એવું છે આમ ઇન્ટરવ્યૂ ગમે તેવું આવી જાય પાછો બ્લોગ દેખાતો આપણે તો તમને ખબર છે હું કરતા હોય તો તમને કોઈને ખબર જ ન હોય ત્યારે વિડીયો જોવો એ વાત ખબર પડે કોટડા જલાતા લગનમાં જે હોતો ખાલી ડિસ્કો કર્યો હવે એવા પાછા ઘેરે જમી કરવી ને હાથ પડી જશે વાળું લઈને આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય